જય માતાજી મિત્રો. ગઈકાલે આપણે મારા ગામના શ્રીમાળી દલસારામ મહારાજની જૂની વાતો કરી, એ સ્વર્ગવાસીને યાદ કર્યા, એમના ઘરેથી અમારા ગોરાણીમાને યાદ કર્યા. કાલે એમની જૂની યાદો વાગોળતા વિડીયો ઘણો લાંબો થઈ જાય એમ હતો, એટલે થોડીક વાતો રહી ગઈ. આમ તો એમની હજારો વાતો, પણ એક વાત મારે હજી એમની કરવાની રહી ગઈ. મિત્રો, પ્રતિજ્ઞા કોને કહેવાય? લીધા પછી એને પાળવી. આવા દલસારામ મહારાજની મારે હજી વાત કરવી છે. મિત્રો, 1971માં ભારત આવ્યા પછી અમુક માણસો સરકારી કેમ્પો બનેલી, પણ એની પ્રક્રિયા હોય એમાં દાખલ થવાની, એમાં નામ નોંધાય, ડોક્યુમેન્ટ જોઈએ. એટલે અમુક માણસો કોઈ ગામડામાં વસી ગયા અમુક સમય પૂરતા, પછી તો એ લોકો પણ કેમ્પોમાં દાખલ થયા. કોઈ સંબંધીને ત્યાં, કોઈ આશરો મળ્યો ત્યાં ગયા. આ દલસારામ મહારાજનો પરિવાર બનાસકાંઠામાં સોઈગામની બાજુમાં એક અસારા ગામ, ત્યાં ગયેલો. ત્યાં કોઈ ઝૂંપડા બોંપડામાં થયા કે કોઈ સંબંધીએ, કોઈ રાજપૂતે કોઈ મકાન ખાલી કરીને આપેલો, ત્યાં દલસારામનો પરિવાર રહે. પણ આ તો દલસારામ મહારાજ ખેડૂત જીવ, ક્યાંય નારણ હરી કરેલો નહીં ભાઈ. સખત મહેનત અને પરિશ્રમથી ખાવો, આવો સંસ્કારી બ્રાહ્મણ. ઉંમર વધી ખાણ ઘણી થઈ ગયેલી, એટલે પોતાના, કારણ કે મોટા જમીનદાર હતા, વિચાર થાય કે ચાલો આ બધું મૂકીને અહીંયા આવ્યા, હવે કેમ જીવશું, શું ખાશું? એમ મૂંઝાતા એક દિવસ એકાદશીનો વ્રત દલસારામજીને, અને વિચાર થયો કે લે ને સીમાડામાં ફરી આવું, થોડું મન હળવું થાય, આ વિચારોના જે વમળ હાલે છે એ થોડાક ઓછા થાય. હાથમાં નાની લાકડી લીધી અને સીમાડામાં ફરવા માંડ્યા. દલસારામ મહારાજ ધોતીઓ પહેરતા, જબો અને ધોતીઓ, ઉપર પાઘડી, માથામાં શિખા, વરેડા જેવી જનોઈ રાખતા. એમના શરીરનું વર્ણન તો મેં કાલના વિડીયોમાં કરેલો જ છે. ફરતા ફરતા એક ખેતરમાં ગયા, એમાં તરબૂચ પડેલા. આપણે દેશી ભાષામાં અમે એને કાળિંગા કહીએ, નાના એવા તરબૂચ જેને કહેવાય. આજુબાજુ નજર કરી, કોઈ દેખાણો નહીં, ને તો મહારાજ રજા લઈને કાળિંગો લે, તરબૂચ તોડત. પણ એકાદશીનો ઉપવાસ અને મનમાં એવો ભાવ થયો કે થોડી પેટને ઠંડકે થશે અને ફરાળ પણ થઈ રહેશે, તડકો તપેલો છે. વેલમાંથી એક તરબૂચને તોડ્યો, પણ આ યોગ એવો બન્યો કે મહારાજે તરબૂચ તોડ્યો અને ખેતરના ધણિયાણી જે છે એ ખેતરને શેઢે પહોંચ્યા અને હાકલ કરી કે ડોહા, તરબૂચ તોડતો નહીં અને તોડ્યો ને નાખી દે. મહારાજ તો ભાઈ અહીંયાને થંભી ગયા, હાથમાં તરબૂચ. ખેતરના ધણિયાની બાજુમાં આવ્યા, જેમ તેમ બોલવા માંડ્યા, ચોરી કરો છો, રોજ લઈ જાઓ છો તરબૂચ અમારા. એટલે કીધું, બેન બેટા, હું કોઈ ચોરી કરવા નથી આવ્યો, મેં જોયું આજુબાજુ કોઈક હોત તો હું રજા લઈને લેત, પણ હવે લઈ લીધું છે તો ખાવા દો. હું બ્રાહ્મણ છું અને આજે એકાદશીનો મારે ઉપવાસ છે. પણ બાઈએ હઠ પકડી કે ના, તરબૂચને તો નીચે જ નાખ. મહારાજે બહુ સમજાયા કે બેન, હજારો ખેતરમાં વેલો છે, હજારો તરબૂચ પડ્યા છે કાળિંગા, આ એકમાં તારે નહીં ઘટી જાય. અને મહારાજની આદત હતી વાત કરતાં કરતાં શેતી લઈને
આ એક બોલવાનો એમનો લહેજો હતો. વાત શરૂ કરતાં પહેલાં આવું કે એટલે મહેરબાની કર ખાવા દે મને. અને બાઈએ હઠ પકડી કે ના, એ કાળીંગો ખાય તો તું હરામ ખાય, નાખી દે નીચે. અને ભાઈ આ તો દલસારામ ક્રોધમાં લાલચોળ થઈ ગયો. દલસારામ, હું એમને તુંકારો, વાતમાં થોડોક તુંકારો આવી જાય, માફ કરજો, કારણ કે તો પૂજનીય દેવ હતા ને તુંકારો દેવાય નહીં. પણ પ્રેમ છે ને એમના કને નાના મોટા થયા, અને વાત કરતાં તુંકારો ક્યાંક આવે એ ખરેખર તો એ વાત કરવાની મીઠાશ એમાં જ આવે છે. એટલે મહારાજ ક્રોધિત થયા, તરબૂચને નીચે નાખ્યો અને કીધું, લે બેન, આ તરબૂચ તારો. એમ કરીને પાઘડી ઉતારી, શિખા ખોલી, જનોઈને આમ બારે કાઢી અને પ્રતિજ્ઞા કરી કે બેન, આ કાળીંગો તો ઠીક, પણ હવે આ દલસારામ જીવે ત્યાં સુધી આ કાળીંગો અને ચીભડા જે ખેતરમાં પાકતા હોય એ જો કોઈ દિવસ મોઢામાં નાખું તો ગાયનો માંસ નાખું. આ મારી પ્રતિજ્ઞા છે. મિત્રો, કાળીંગાનો ત્યાં ઘા કર્યો. દલસારામ ગામમાં આવ્યા. બાજુમાં એક ખેતરવાળો આ બધો દ્રશ્ય જોઈ ગયેલો. એણે કીધું, મહારાજ આવો, મારા ખેતરમાં ખાઓ, ભગવાને ઘણો આપ્યો. એ કે હવે આ દલસો ખાય નહીં ભાઈ. આ વાત ગામમાં પહોંચી. ગામના આગેવાનો, વડીલો ઘણા બધા આવ્યા. મહારાજ, ભૂલ થઈ ગઈ, માફી આપો અને આ ફરાળ કરો. નહીં ભાઈ, હવે આ પ્રતિજ્ઞા થઈ ગઈ. એ બેને બિચારા આવ્યા, એમને ભૂલ સમજાણી હશે, ખૂબ માફી માંગી. પણ દલસારામે ફરીને એ કાળીંગાને હાથ લગાવ્યો નહીં. અને મિત્રો, જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી એ દલસારામ મહારાજ આ તરબૂચ, કાળીંગો અને ચીભડા, ટીંડસા, ખેતરમાં જે અમુક આ 2-4 વસ્તુ જે પાકે એ જિંદગીમાં એણે એ મહારાજે કોઈ દિવસ મોઢામાં નાખ્યો નહીં. મિત્રો, આવી પ્રતિજ્ઞા પાળનારા દલસારામજી અને એમના ગોરાણીને મારા હૃદયપૂર્વક વંદન. જય માતાજી.